ભુજના વોર્ડ નંબર 11માં કોંગ્રેસના કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે કોંઘીય આગેવાનો શંકરભાઈ સચદે, રાજેશભાઈ ત્રિવેદી, જીવુભા રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવારો રાજગોર મીતાબેન, વૈદ્ય ભૈરવીબેન, ઠક્કર જગદીશ મણીલાલ, રાઠોડ જયવીરસિંહ હરિસિંહને આ વિસ્તારમાંથી લોકસંપર્ક દરમિયાન અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે। આ ઉમેદવારોના લોકસંપર્ક દરમિયાન લોકો તેમની સમક્ષ સમસ્યાઓ વર્ણવી રહ્યા છે। હું નવો છું પણ મને ઘણો એમનાથી એક્સપિરિયન્સનો લાભ મળ્યો છે। એ મને સૂચના આપે છે અને પબ્લિકનો બહુ સારો પોઝિટિવ રિસ્પોન્સ છે। યુવા વર્ગ આજકાલ બહુ એક્ટિવ અને એમને આજકાલના જેટલા પણ મુદ્દાઓ ચાલે છે એના વિશે બધી જાણકારી રહે છે। મેં જેમ કે આ વોર્ડ માટે ફેસબુકમાં પણ એક પેજ બનાવ્યો છે। પબ્લિકને ડાયરેક્ટ અપ્રોચ સોશિયલ મીડિયાથી કરી શકું। ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરું છું। ભુજમાં બીજેપીનું શાસન આપણે જોયું છે। શાસન નહીં પણ એક જાતનું કુશાસન કહેવાય। આજે પણ 25 વર્ષ પછી લોકોને પાણી, સફાઈ અને રસ્તા માટે ફરિયાદો લઈને નગરપાલિકામાં જવું પડે છે, પણ કોઈ ફરિયાદ સાંભળવાનું નથી। હું તો એટલે સુધી કહીશ કે અહીંયાના જે કાઉન્સિલરો છે, અમે જ્યારે પ્રચાર કરવા ગયા ત્યારે એ લોકો એમ કીધું કે કાઉન્સિલર કોણ છે, અમે એ લોકોનું મોઢું પણ નથી જોયું। એટલે અમે ખાસ કીધું છે કે તમે જ્યારે આવે ત્યારે હિસાબ માંગજો કે શું કામગીરી કરી અને અમને પરિવર્તન લાવીને અમને એક મોકો આપજો, એવું અમે બધાને અપીલ કરી છે।